ઘણા રાજ્યોમાં તમે પિંક કલરની રિક્ષા જોઈ હશે. જી હા, આવો વાત કરીએ આ પિંક રિક્ષા વિશે. હું છું આયુષી અને વાત કરી રહી છું પિંક ઓટોની, જે સૌથી પહેલાં પુણેમાં શરૂ થઈ હતી. અને શું છે આ ઓટોની ખાસિયત એ જાણીએ. વાત કંઈક એવી છે કે આ ઓટો ખાસ કરીને એવી પહેલ છે જે ભારતના અમુક શહેરમાં મહિલાઓ સુરક્ષિત રહે અને એમની યાત્રા સરળ બને એના માટેનો એક વિકલ્પ છે. આ યોજનાઓ મહિલાઓના વિમેન એમ્પાવરમેન્ટ માટે શરૂ કરવામાં આવી છે. સામાન્ય ઓટો રિક્ષામાં યાત્રા કરવાથી ઘણી બધી પરેશાનીઓ હોય છે અને દુર્વ્યવહાર હોય છે, જેનાથી મહિલાઓ ઘણી કંટાળી ગઈ હોય છે. તો આ પ્રકારની પરિસ્થિતિ ઊભી ન થાય અને મહિલાઓ જ રિક્ષા ચલાવતી હોય, તેમનું વેતન તેમને મળે અને મહિલાઓ જ એમાં સફર કરી શકે, એની આ એક નવી શરૂઆત છે, એક નવી પહેલ છે, જે શરૂઆત મહારાષ્ટ્ર સરકારે કરી હતી અને પુણેમાં આની પ્રથમ શરૂઆત થઈ હતી. એ પછી ઘણી એવી જગ્યાએ તમે જોયું હશે કે પિંક રિક્ષા શરૂ કરાઈ છે. તો મને લાગે છે ત્યાં સુધી કે દરેક રાજ્યમાં આ પિંક રિક્ષા શરૂ થવી જોઈએ. જી હા, આવી જ અવનવી માહિતી માટે જોતા રહો અસ્મિતા ભારત.